નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતીનું મહાકવરેજ। હું છું આપની સાથે બંસી રાજપૂત અને આજ રોજ 148મી જગન્નાથ ભગવાનની રથયાત્રા આજે નગરના નાથ નગરચર્યાએ નીકળાશે અને જે રીતે સમગ્ર ગુજરાતમાં અને અમદાવાદ છે તે જગન્નાથમય બન્યું છે, ભક્તોમાં અનેરો થનગનાટ છે તે જોવા મળી રહ્યો છે। જગતના નાથ જય જગન્નાથ વાલાને જે રીતે વધામણા કરવામાં આવે છે, નગરચર્યાએ નીકળે છે, જોઈ શકાય છે દ્રશ્યો આપના ટીવી સ્ક્રીન પર। જે રીતે ગજરાજ છે તે સૌપ્રથમ આગળ વધતા હોય છે અને ત્યારબાદ રથ તેમની પાછળ પાછળ જતા હોય છે। ભજન મંડળીઓ છે તેમનો અનેરો થનગનાટ, ભક્તો છે તે ભક્તિમય માહોલમાં જગતના નાથના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે। અનોખા ભક્ત અને સાથે સાથે દર વર્ષે જે રીતે અખાડાના જે કરતબો છે તે પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે રથયાત્રામાં। દેવદલન રથમાં જ્યારે બહેન સુભદ્રા સવાર છે તાલધ્વજમાં, મોટા ભાઈ અને ખાસ કરીને જે રીતે અત્યારની વાત કરવામાં આવે સરસપુર પહોંચ્યા છે, રથ મોસાળમાં પહોંચ્યા છે ભગવાન જગન્નાથ અને ભાણેજનું સ્વાગત કરવામાં છે। અત્યારે અનેરો થનગનાટ ખાસ કરીને મામાના ઘરે પણ જોવા મળી રહ્યો છે। જે રીતે આપ દર્શન કરી શકો છો ટીવી 13ના માધ્યમથી સીધા જ દ્રશ્યો જે રીતે રથના જોવા મળી રહ્યા છે, જગતના નાથના જોવા મળી રહ્યા છે। ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને બાઈ બલભદ્ર સાથે જે રીતે આજ રોજ ભગવાન ખુદ નગરચર્યાએ નીકળ્યા છે। તો જય રણછોડ માખણ ચોર અને જે રીતે આપ જોઈ શકો છો કે ભગવાનની જે આભામય અત્યારે જે મુખાકૃતિ છે તે જોવા મળી રહી છે। સીધા જ આપ દર્શન કરી શકો છો અમારા માધ્યમથી। લાખોની માત્રામાં અત્યારે જનમેદની છે તે રસ્તા પર ઉમટી પડી છે, કેમ ના હોય જ્યારે ખુદ ભગવાન જગન્નાથ છે તે આજ રોજ નગરચર્યાએ નીકળ્યા છે। તેમની જે ગજરાજની સવારી છે તેમના રથ પહેલા, તે ધીરે ધીરે જે સવારી આગળ વધી રહી છે તે દ્રશ્યો આપના ટીવી સ્ક્રીન પર મહત્વપૂર્ણ છે। સરસપુર ખાતે એટલે કે મામાના ઘરે જે રથ છે તે પહોંચી રહ્યા છે અને અનેરો થનગનાટ અત્યારે સરસપુરમાં જોવા મળી રહ્યો છે। જગન્નાથજીની 148મી રથયાત્રા જ્યારે સરસપુર પહોંચી છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો આજે મંદિર છે તેના દર્શનનો લાભ લઈ રહ્યા છે। સાથે સાથે વાત કરીએ જગન્નાથજીની રથયાત્રામાં અમદાવાદ વિસ્તાર છે તે મોટી ભાગના ગુજરાતી લોકો જોડાતા હોય છે, પરંતુ આ જે પંજાબી પરિવાર છે તે પણ આ રથયાત્રાનો લાભ લેવા માટે પહોંચ્યો છે। ત્યારે તેમની પાસેથી જાણીએ કે જગન્નાથ યાત્રામાં તમને કેવો આનંદ। શું નામ આપનું? जय रणछोड़। નામ છે આપનું? मेरा नाम कमलजीत सिंह छाबड़ा है। मेरा नाम कमलजीत सिंह छाबड़ा है। मैं करीबन यहाँ 16 साल के बाद आया हूँ। मैं जब छोटा सा था, जब मुझे मेरे पापा दिखाने लाते थे, लेकिन मुझे काफी बढ़िया और सेम वो आनंद मिल रहा है। अब पता तो नहीं छोटे में हमने कैसा एंजॉय किया, लेकिन इस पर हमको काफी आनंद आ रहा है और ट्राई करेंगे, भगवान अगर सब अच्छा रखे तो हर साल आया करेंगे। आप अभी कहाँ पे रहते हो? मैं यहाँ प्रकाश पेट्रोल पंप बापू नगर के पास रहता हूँ और मुझे काफी मजा आया है। यहाँ काफी देशक की पोड़ के पास में खड़ा और काफी अच्छा अरेंजमेंट है और वापस से सब पूरे परिवार वालों सबको यहाँ जय रणछोड़। और छोटे छोटे बच्चे भी हैं, उनसे भी बात करने की कोशिश करेंगे कि भाई जो पोड़ में आए हैं, पोड़ में आवे छो केवी मजा आवे छे? मुझे ये रथ यात्रा में बहुत अच्छा लगा था और मैंने फर्स्ट टाइम ये रथ यात्रा की है। नेक्स्ट टाइम आई विल डेफिनेटली कम इन रथ यात्रा। कृष्ण कन्हैया लाल की जय। और अन्य बाળકો પણ આપણી સાથે છે। શું નામ આપનું? હેતભાઈ, આજે રથયાત્રામાં તમે આનંદ લીધો છે, કેવી મજા આવી? મને મજા આવી છે અને હું પાણીનું કામ કરું। પાણીની પરબ બનાવેલી છે। પાણીની પરબ બનાવી પાણીની પરબ બનાવી છે, કેટલા લોકોને પાણી પાયું? ઘણા નથી। અન્ય બાળકો પણ આપણી સાથે છે। શું નામ આપનું? વિહાન વિહાનભાઈ, ક્યાં આવ્યા છો, શેની મજા માણો છો? રથયાત્રાની ખૂબ જ મજા આવે છે, એકદમ સારી અરેન્જમેન્ટ છે। અમે તો કોરોના પછી પહેલી વખત આયા, હું અને મારો ભાઈ, અમે તો બહુ મજા આવી। આમ તો ગાડીમાં રખડો પણ રથયાત્રામાં ચાલીને રખડો તો થાક નથી લાગતો? એટલે થાક તો લાગે પણ એવી મજા એટલી આવે છે કે એકદમ કશું એવું દેખાવે નહીં। અન્ય બાળકો પણ આપણી સાથે છે। શું નામ તમારું?
क्या नाम है? परमवीर सिंह छाबड़ा। किस कहाँ आए हो, किस यात्रा में आए हो? राजा। मजा आ रहा है? हाँ। નાના નાના બાળકો છે, યુવાનો છે, બધા રથયાત્રામાં જોડાય છે. આપ જોઈ શકો છો કે રથયાત્રાનો કેવો આનંદ માણી રહ્યા છે. શું નામ આપનું? વિહંગ। વિહલભાઈ, ક્યાં ફરવા આવ્યા છો? રથયાત્રા। કેવી મજા આવે છે? મસ્ત। બીજી વાર આવશો? ખબર નહીં। નાના નાના બાળકો છે, તેમ નિર્દોષ આનંદ છે, રથયાત્રાનો માણી રહ્યા છે. પંજાબી પરિવાર પોતાના મિત્રોને મળવા સાથે સાથે રથયાત્રાનો આનંદ માણવા આવ્યો છે અને બીજી વખત તક મળશે તો જરૂર આ રથયાત્રાનો લાભ લેશે તેવું તે જણાવી રહ્યા છે. કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, અમદાવાદ. જગન્નાથ રથયાત્રામાં પોળનું અનેરું મહત્વ હોય છે. ભગવાનના મોસાળ હોવાથી અહીં જ પ્રસાદનો પણ લાભ લેવામાં આવે છે. ભક્તો જુદી જુદી પોળમાં પીરસવામાં આવતા જે પ્રસાદ છે તેમાં પણ દેસાઈ પોળનું છે તે અનેરું મહત્વ છે. ફક્ત આ પોળમાં જ આપવામાં આવે છે ભક્તોને ચાની પ્રસાદી. 500 લીટર દૂધની ચા અહીં બનાવવામાં આવે છે. 5 લીટર દૂધથી શરૂઆત કરીને હવે 500 લીટર સુધીની ચા બનાવવાની ફરજ પડે છે, કારણ કે મોટા ભાગે આ પ્રસાદી ગ્રહણ કરવા માટે આ વિસ્તારમાં ખાસ ભાવિક ભક્તો છે તે આવતા હોય છે. અને જે રીતે આપ જોઈ શકો છો કે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે અને કેમ ન હોય. અષાઢી બીજનો આજ રોજ આ તહેવાર અને એમાં પણ જે નગરના રાજા નગરચર્યાએ નીકળ્યા છે ભગવાન જગન્નાથ, એટલે સમગ્ર અમદાવાદનો જે માહોલ છે તે અત્યારે ભક્તિમય બની ગયો છે. જગન્નાથની 148મી રથયાત્રા આજે જે સરસપુર ખાતે પહોંચી છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન માટે આવતા હોય છે. જે પોર વિસ્તાર છે જ્યાં જગન્નાથજી રથયાત્રા જે અહીં આવે છે તે મામે મોસાળ કહેવાય છે, મામાનું વિસ્તાર કહેવાય છે. ત્યારે અહીં જુદી જુદી પોળોમાં જમવાનું થતું હોય છે. લગભગ 1.5 લાખ જેટલા માણસો અહીં પોળમાં પ્રસાદીનો લાભ લેતા હોય છે. પૂરી, બુંદી અને શાક મોટા ભાગને પોળમાં આ પ્રકારનું જમણવાર થતું હોય છે. પરંતુ અહીંની એક ખાસિયત છે, આ પોળમાં જે દેસાઈ પોળ છે ત્યાં એક જ જગ્યાએ ચા બનાવવામાં આવે છે અને ચા અહીં મોટા ભાગના લોકો અહીં ચા પીવામાં આવતા હોય છે. અને 5 લીટર ચા થી શરૂઆત કરી હતી અને અત્યારે 500 લીટર દૂધની ચા બનાવવામાં આવે છે. અને સરકારી કર્મચારીઓ, ભક્તો હોય કે સ્વયંસેવકો, મોટા ભાગના લોકો અહીં ચા પીવા આવતા હોય છે. અહીં ચા પીવા આવતા હોય છે ત્યારે જે ચા બનાવવાની શરૂઆત થઈ, કઈ રીતના શરૂઆત થઈ તે અહીંના સ્થાનિક લોકો પાસેથી જાણીએ. આખી વાત શું છે? શું નામ બેન આપનું? સુમિત્રાબેન પ્રજાપતિ। સુમિત્રાબેન, આ ચા પીવડાવો છો, ક્યારથી શરૂઆત થઈ, શું વાત છે આખી? મેં 2001 થી ચા 5 લીટર દૂધથી શરૂઆત કરી છે. અત્યારે 400-500 લીટર દૂધની ચા બનાવી છે. ચા કોને કોને પાવો છો, શું કહેશો? ચા પીએ છે ભાવિક ભક્તો, પીએ છે પોલીસ કર્મચારીઓ, પીએ છે આવતા જતા નાગરિકો, પીએ છે અખાડા વાળા, ખટારા વાળા, બધા જ પીએ ચા. અન્ય લોકો પણ આપણી સાથે જોડાયેલા છે, તેમની પાસેથી જ પણ જાણવાનો પ્રયાસ કરીશું કે ચાનું શું મહત્વ હોય છે અને કેટલા સમયથી ચા પીવડાવો છો. શું કહેશો? શું નામ આપનું? ભગવતીભાઈ નામ છે મારું. અમે છેલ્લે 6-7 વર્ષથી ચા બનાવીએ છીએ. પેલા અમારા સ્ટાફ માટે જ ચા બની હતી, તો થોડી વધારે બની, તો મેં કીધું બહાર વેચીએ આપણે, તો બહાર વેચવાનું ચાલુ કર્યું હતું. તો લોકોને ચા સારી લાગી, તો કે ચાની વ્યવસ્થા સારી છે. તો એ પછીથી અમે જે આ ચા ચાલુ કરી છે, 6-7 વર્ષ થઈ ગયા છે. લોકોને ક્યાંય ચા મળતી નથી, અહીંયા ચા મળે છે તો કે નહીં, કઈ સંતોષ થાય છે અને કે ચાની વ્યવસ્થા સારી છે તમારી. રથયાત્રામાં જે કોઈ બી આવે, અખાડા આવે કે ગાડીઓ વાળા આવે કે ખટારા વાળા આવે કે જનતા આવે, બધા ભાવ ભક્તોને બધાને ચા અમે પીવડાવીએ છીએ. નહીં તો 4 થી 5 હજાર લીટરની ચા બનાવી. શું કહેશો? ચા એક લોકોને મહત્વની જરૂરિયાત હોય છે, ત્યારે તમે ચા પીવો, લોકોને કેવો આનંદ થતો હોય છે? જો લોકોને બહુ આનંદ થાય છે, ત્યારે જ અમને કીધું, ત્યારે આટલું બધું પોગ્યું છે ને હજી મેં તો એમ કહું છું, લોકોનું બહુ સાથ સહકાર હશે તો અમે તો કહીએ છીએ ચા પીવડાવવાના અમે સેવા કરવા તૈયાર છીએ. 400-500 લીટર દૂધની ચા બનાવો છો, શું કહેશો લઈને? 400-500 લીટરમાં ચામાં શું છે કે જે પબ્લિક ઉપર આધાર થાય છે, જેટલી પબ્લિક વધારે થાય એટલી વધારે ચા ઉપડે છે અમારી. છેલ્લે 4 થી 5 વાગ્યા સુધી ચા ચાલે છે અમારી. સવારે કેટલા વાગે ચા શરૂ થાય? સવારે 11 વાગે, 10:30, 11:45 થી ચા બનાવવાનું ચાલુ કરી દઈએ. 11 વાગ્યાથી ચા ચાલુ કરી દઈએ છીએ
સાંજે 5 વાગ્યા સુધીમાં ચા ચાલુ રહે છે અમારી. તો જે સેવાભાવી લોકો છે તે કહી રહ્યા છે કે વહેલી સવારના લગભગ 10 સાડા 10 થી ચા ચાલુ થાય અને સાંજના લગભગ 5 વાગ્યા સુધી લોકોને વિના મૂલ્યે આ ચાનું પ્રસાદનું વિતરણ કરવામાં આવતા હોય છે. પોળમાં જમવાનું મળે છે, સાથે સાથે ચા પીવા મળતા લોકોમાં અનેરો આનંદ જોવા મળે છે. કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, અમદાવાદ. તો ભગવાન જગન્નાથજીના ત્રણેય રથ સરસપુર પહોંચ્યા. મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સરસપુરમાં ભગવાન જગન્નાથનું ખાસ મામેરું ભરાયું. જય રણછોડ માખણ ચોરના નાદથી સમગ્ર સરસપુર ગુંજી ઉઠ્યું. ભાવનગરમાં પણ 40મી ભવ્ય જગન્નાથજીની રથયાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં અનેરો ઉમંગ છલકાયો. શહેરના ભગવાનેશ્વર મહાદેવ મંદિર સુભાષનગર ખાતેથી રથયાત્રાનો ભવ્ય પ્રારંભ થયો, જેમાં સામાજિક રાજકીય આગેવાનો અને સંતો મહંતો પણ ઉપસ્થિત રહ્યા. ધાર્મિક શાસ્ત્રોક્ત વિધિ સાથે છેરાપોરા વિધિમાં રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો અને રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા. રથયાત્રામાં મોટી સંખ્યામાં જ્યારે ભક્તો ઉમટી પડતા હોય છે, ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. શહેરભરમાં ઠેર ઠેર સામાજિક સંસ્થાઓ અને આગેવાનો પણ રથયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરતા હોય છે. ભક્તો માટે પ્રસાદીનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું, જેનો ભાવિક ભક્તોએ લાભ પણ લીધો. ભાવનગરની ભગવાન શ્રી જગન્નાથજીની પરંપરા મુજબની 40મી રથયાત્રા પૂજ્યપાલ સંતો, આગેવાનશ્રીઓ, અધિકારીશ્રીઓ અને વિશાળ જનમેદની ધર્મપ્રેમી ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં આજરોજ અત્યારે 8:15 કલાકે રથયાત્રા પ્રસ્થાન થઈ ચૂકી છે. જે ભાવનગરના 17.5 કિલોમીટરના રાજમાર્ગો ફરી રાત્રિના 10 કલાકે નિજ મંદિરે પધારશે. આ રથયાત્રા ભાવનગરની જે ભગવાન જગન્નાથજી સૌને ઘરે જઈને શેરીગલીમાં દર્શન આપે છે, ત્યારે હિન્દુ સમાજનું એકતાનું પ્રતીક એવી આ જગન્નાથજીની યાત્રા. ભગવાન જગન્નાથજી સૌના પર કૃપા કરે. માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વની અંદર દેશે વિશ્વગુરુના સ્થાને બેસે. ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આપણું ગુજરાત એ અવ્વલ નંબરે રહે અને સૌ વ્યક્તિઓની મનોકામનાને સંકલ્પ પૂરા થાય. ભગવાન જગન્નાથજી બધા ઉપર વરસે. આ વર્ષ એ લોકોને સુખદાયી અને ફળદાયી નીવડે એવી જગન્નાથજીને જણાવવા પ્રાર્થના. જય જગન્નાથ. યાત્રાધામ શામળાજીમાં પણ પરંપરાગત રથયાત્રા નીકળી. વરસતા વરસાદ વચ્ચે ચાંદીના રથમાં શામળિયા શેઠની આ રથયાત્રા જોવા માટે લોકો ઉમટી પડ્યા. શામળિયાના લાલજી સ્વરૂપના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ભક્તિમય માહોલમાં જોવા મળ્યા. મંદિર પરિસરમાં 5 આટા ફરીને આ રથયાત્રા પૂર્ણ થાય છે. અમે કેટલાક વર્ષોથી અહીંયા શામળાજીના દર્શન કરવા આવીએ છીએ. આજે રથયાત્રાના તહેવાર નિમિત્તે અમે સુરતથી અહીંયા બધા બસ દ્વારા દર્શન કરવા આવ્યા છીએ. સુરતથી અમે ખૂબ સરસ એવા સારા દર્શન કર્યા ને અમે એવો સારો લાભ મેળવો આજે રથયાત્રાના નિમિત્તે. ને ખૂબ સરસ દર્શન થાય છે અને અહીંયાના દર્શન બહુ સરસ છે. આજે અષાઢી બીજ રથોત્સવ શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાનનો સુંદર મજાનો રથોત્સવ ઉજવવામાં આવે છે અને અનેક ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે. આજ રોજ ભગવાનને સરસ મજાના કેરી, જાંબુ અને મગ એનો ભોગ પણ અર્પણ કરવામાં આવે છે. સિઝનનું કેરી એટલે કે આ સિઝનનો અંતિમ દિવસ કેરીનો કે જે ભગવાનને ખૂબ ભાવથી અર્પણ કરી અને ધન્યતાનો અનુભવ થાય. તો આ તરફ વાત સાબરકાંઠા જિલ્લાની. ત્યાં પણ સૌથી મોટી રથયાત્રા ઈડરમાં મોટી સંખ્યામાં નગરજનોની ઉપસ્થિતિમાં રથયાત્રા યોજાઈ. અખાડા અને મોટી સંખ્યામાં ભક્તોની હાજરી નોંધાઈ. રથયાત્રા શહેરમાં 5 કિલોમીટર ભ્રમણ કરશે અને રથયાત્રામાં 2 કિલોમીટરનો સંવેદનશીલ વિસ્તાર પણ સમાવિષ્ટ હોય. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
એસપી, ડીવાયએસપી સહિત 700થી વધુ પોલીસ કર્મચારીઓનો ખડકલો જોવા મળ્યો. બોડી ઓન કેમેરા તેમજ ડ્રોનથી બાજ નજર રાખવામાં આવી રહી છે. ધારાસભ્ય રમણલાલ વોરાએ ભગવાન જગન્નાથની પૂજા અર્ચના કરી. આજે અષાઢી બીજ ભગવાન જગન્નાથની રથયાત્રા પુરી ખાતે જેને વિશ્વ પ્રસિદ્ધ છે એ જ પ્રમાણે ઈડર નગર ખાતે છેલ્લા 27 વર્ષથી ખૂબ ધામધૂમથી સનાતન ધર્મીઓ આ રથયાત્રા ચલાવે છે. લોકો મોટે ભાગે ઉત્સાહથી એમાં જોડાય છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ સારો વરસાદ છે. પ્રજાજનોમાં પણ ઉત્સાહ છે અને એના એ કરતાં હિન્દુત્વ માટે, હિન્દુ ધર્મ માટે, સનાતન ધર્મ માટેની જે લોકોની લાગણી છે એ આજે પ્રતિપાદિત થાય છે. આ અષાઢી બીજના દિવસે આ જગન્નાથ મંદિરના પર્વ નિમિત્તે હું સૌને શુભેચ્છા પાઠવું છું. થોડીક જ ક્ષણોમાં ઈડર ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે. 3 રથ તૈયાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને જગન્નાથ ભગવાનજી, તેમની બહેન સુભદ્રા અને બલરામ ભગવાનના રથ તૈયાર કરવામાં આવે છે. થોડીક જ ક્ષણોમાં આ રથયાત્રા ઈડર શહેરમાં ભ્રમણ કરશે. 5 કિલોમીટર જેટલા વિસ્તારમાં આ રથયાત્રા ભ્રમણ કરવાની છે. ત્યારે ખાસ કરીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 2 કિલોમીટર વિસ્તાર જે છે તે અતિ સંવેદનશીલ વિસ્તાર હોવાથી પોલીસ દ્વારા ડીઆઈજી, એસપી, ડીવાયએસપી સહિતનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા યોજાય તે માટે પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ખાસ કરીને ડ્રોન, બોડી ઓન કેમેરા સહિત કડક સુરક્ષા પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે. નીતિન પટેલ, TV13 ગુજરાતી, સાબરકાંઠા. તો અષાઢી બીજનો પાવન પર્વ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે આજે પાલનપુરની નગરચર્યાએ નીકળ્યા. પાલનપુરમાં પણ રામ સેવા સમિતિએ ભગવાન જગન્નાથની 54મી રથયાત્રા 18 કિલોમીટરના રૂટ પર કાઢી. ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને પાલનપુરમાં જાહેર માર્ગો જય રણછોડ, માખણ ચોરના નાદે ગુંજી ઉઠ્યા. આ રથયાત્રામાં રામ સેવા સમિતિએ 1200 કિલો મગ, જાંબુ અને કાકડીનો પ્રસાદ પણ તૈયાર કર્યો. ભગવાન જગન્નાથજીના દર્શને આવતા દર્શનાર્થીઓને મગ, જાંબુ અને કાકડીનો પ્રસાદ પણ વહેંચવામાં આવી રહ્યો છે. આ રથયાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કાયદો અને વ્યવસ્થાના હેતુસર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. મોટા રામજી મંદિરથી નીકળેલી આ 54મી રથયાત્રા ઓપરેશન સિંદૂરની થીમ પર યોજાઈ. રથયાત્રામાં એક હાથી, 3 સિંહાસન, બગી સહિત ઓપરેશન સિંદૂરની થીમ પરના ટેબ્લો તેમજ અખાડાઓના કરતબો રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા. प्रसाद नो लाभ ले, जगन्नाथ भगवान की रथ यात्रा में लाभ ले, बता से बता संख्या थाय। अब हमारा विचार से भगवान से ये प्रार्थना करते हैं कि हमारा पालनपुर के ऊपर भगवान की सदा कृपा बनी रहे। आ समग्र रूट ने अमे धाबा पॉइंट थी लईने डी पॉइंट थी लईने अमारी माउंटेड ने घोड़ेसवारोथी सज्ज है। आ समग्र बंदोबस्त में 5 जेटला पीआई, 12 पीएसआई અને 450 જેટલા પોલીસ જવાનો ખડે પગે જગન્નાથ પ્રભુની સેવા માટે તૈનાત છે. અમે જણાવી દઈએ કે આ સમગ્ર બંદોબસ્તમાં અમે બોડી ઓન કેમેરા અને ડ્રોન કેમેરાથી બી સર્વેલન્સ રાખી રહ્યા છે કે જેથી કોઈપણ અસામાજિક તત્વો કે ગમે તે કોઈ પણ હોય એને પણ અમે રોકી શકીએ. તદુપરાંત પીક પોકેટિંગ રોકવા માટે અમે ખાસ પીક પોકેટિંગ સ્ક્વોડ પણ એક બનાવ્યું છે કે જે ખાસ કરીને પીક પોકેટિંગ જે હોય છે એમને દબોચી લે. આ સમગ્ર રૂટના જે આખો રૂટ છે એને સીસીટીવી કેમેરાથી સજ્જ છે, જેમાં 310 કેમેરાથી નેત્રમ દ્વારા આનું આખું મોનિટર. અષાઢી બીજનું પાવન પર્વ સુરતમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ જે રીતે જોવા મળી રહી હતી, 7 જેટલી રથયાત્રાનું આયોજન સુરતમાં કરવામાં આવ્યું છે. વરાછા વિસ્તારથી ભગવાન જગન્નાથની રથયાત્રા મિની બજાર ખાતે નીકળશે. ભગવાન જગન્નાથનું રથ સંપૂર્ણ સજ્જ છે. વરાછા મિની બજારથી લઈ રથયાત્રાનો પ્રારંભ થશે અને સરથાણા ખાતે સમાપન કરવામાં આવશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રાનું આયોજન. હાલ મિની બજારમાં રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. બપોરે 3 કલાકે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે.
તો આ તરફ વાત સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે પણ આજરોજ જય જગન્નાથ અને જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યું. મંદિરમાં જગન્નાથજી રથયાત્રાની આબેહૂબ ઝાંખી સાથે દાદાનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો. ભક્તો મોટી સંખ્યામાં આ દિવ્ય દર્શનનો લાહવો લેવા માટે ઉમટી પડ્યા. મંદિરના ગર્ભગૃહમાં અને કષ્ટભંજન હનુમાનજી દાદાની મૂર્તિ પાસે જગન્નાથજી રથયાત્રાની વિશિષ્ટ ઝાંખી તૈયાર કરવામાં આવી. આ શણગાર એટલો અદ્ભુત હતો કે ભક્તોને જાણે કે સાક્ષાત રથયાત્રાના દર્શન થઈ રહ્યા હોય. આ દિવ્ય અવસરે સાળંગપુર હનુમાનજી દાદાને 500 કિલોનો ભવ્ય અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો. જગન્નાથજી મહારાજના રથયાત્રાનો દિવસ છે, અષાઢી બીજ છે. એ નિમિત્તે હનુમાનજી મહારાજને આજે સરસ મજાના રથનો શૃંગાર કરવામાં આવ્યો છે. દાદાને વાઘા પણ જગન્નાથજીના મૂર્તિના રથના સુંદર મજાના વાઘાનો શણગાર છે. સાથે સાથે આપણે દર્શન કર્યા હશે સરસ મજાના 200 કિલો જાંબુ, મગ અને ચણા 100 કિલો આદિ સરસ મજાના ભોગનો પણ અન્નકૂટ કરવામાં આવ્યો છે. રથયાત્રાના પાવન પર્વ નિમિત્તે સાળંગપુર હનુમાનજી મંદિરમાં જે રથયાત્રાનો શણગાર છે એ પૂજારી સ્વામીએ ખૂબ મહેનતથી તૈયાર કરેલી થીમ છે. સાથે સાથે વાઘામાં પણ શ્રી કૃષ્ણ ભગવાન જગન્નાથજી, બેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીનો પણ થીમ આખી ઊભી કરવામાં આવી છે, જેનો હજારો હરિભક્તોએ ઓનલાઈન અને રૂબરૂ દર્શન કરીને પણ ધન્યતા અનુભવી છે. સાથે સાથે ચણા, મગ અને જાંબુનો પણ પ્રસાદ ધરાવવામાં આવ્યો છે, જે હજારો હરિભક્તોને એનો લાભ મળશે. અને સાથે સાથે ખૂબ લોકો દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. સમગ્ર દેશભરમાં તમામ જગ્યાએ નાથ જગન્નાથ રથયાત્રાએ નીકળ્યા છે. ત્યારે ભક્તિમય માહોલ ગુજરાતમાં રથયાત્રાના માહોલની સાથે જ પુરી, કોલકાતા અને વારાણસીમાં પણ રથયાત્રા નીકળી અને સાથે ભક્તો નાથના દર્શનનો લાભ લઈ રહ્યા છે. તો 3 દ્રશ્યો આપના ટીવી સ્ક્રીન પર. જગન્નાથ પુરીના દ્રશ્યો કે જ્યાં મૂળ અને મુખ્ય રથયાત્રા નીકળે છે વર્ષોથી. કોલકાતાના દ્રશ્યો છે. વારાણસી પણ અત્યારે જગન્નાથમય બન્યું છે. જે રીતે આપ દ્રશ્યો જોઈ શકો છો, મોટી સંખ્યામાં ભાવિક ભક્તો છે તે નગરચર્યાએ જ્યારે નગરના નાથ નીકળ્યા છે તેમના રથને ખેંચવા માટે ઉમટી પડ્યા છે. તેમના દર્શનનો લાભ લેવા માટે, તેમની એક ઝાંખી જોવા માટે અત્યારે અનેરો થનગનાટ છે તે ભાવિક ભક્તોમાં જોવા મળી રહ્યો છે. તો જે રીતે અત્યારે સંપૂર્ણ માહોલ છે તે ભક્તિમય બન્યો છે. 148મી આ રથયાત્રા અને સતત રથયાત્રાનું મહાકવરેજ આપ ટીવી 13 પર નિહાળી રહ્યા છો. પડે પડના દ્રશ્યો અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ અને સાથે સાથે અમારી સાથે અત્યારે અમારા જે મહેમાન છે ડૉક્ટર પ્રીતિ, તે પણ આપણી સાથે જોડાઈ ગયા છે, એસ્ટ્રોલોજર છે. તેમની પાસેથી ખાસ કરીને આપણે જાણવા માંગીશું. હું આપણે ખાસ એ પૂછવા માંગીશ કે અષાઢી બીજનો તહેવાર એટલે આમ તો ખૂબ જ શુભ દિવસ ગણાય છે કે આમાં ખાસ કરીને આ દિવસમાં કોઈ મુહૂર્ત કે જોવામાં નથી આવતું. આજનો આ દિવસ છે, એસ્ટ્રોલોજરની દ્રષ્ટિએ તમે કેવો ગણાવશો? ચોક્કસ આજનો દિવસ બહુ જ સરસ છે. આજે અમે લોકો છે ને તો અમારી પાસે લગભગ 2-3 મહિનાથી લોકો એના માટે આવતા હોય કે અમારે ઘર બુક કરાવવું છે, ફ્લેટ બુક કરાવવો છે, નવી ગાડી લેવી છે, દીકરા દીકરીના વિવાહ કરવા છે, આવા બધા શુભ જે કાર્યો હોય એના માટે લોકો આજના દિવસની રાહ જોઈને બેઠા છે. એક તો વર્ષની અંદર 2-3 શુભ દિવસ આવતા હોય છે. રથયાત્રા તો છે જ, વસંત પંચમી છે, આવા 2-3 અખાત્રીજ છે. આ 2-3 મુહૂર્તો તો એવા છે ને આ 2-3 દિવસો પણ એવા છે કે એની અંદર આંખો મીચીને આપણે કોઈ પણ શુભ કાર્ય કરીશું ને તો એમાં આપણને સફળતા મળે અને શુભ રહે. એના માટે આજના દિવસે લોકો ખૂબ જ રાહ જોઈને બેઠા હોય છે. અને અમારી પાસે પણ જે લોકો આવતા હોય કે અમારે કંઈ ખાતમુહૂર્ત કરાવવું છે કે ફ્લેટનું બુકિંગ કરાવવું છે કે પેમેન્ટ આપવું છે, તો અમે આજનો જ દિવસ એ લોકો માટે ફાળવીએ છીએ કે આજે રથયાત્રા આવવાની છે અને તમે એ દિવસે તમે આ તમારું પેમેન્ટ કે જે પણ કંઈ શુભ કાર્ય કરવાનું છે તે તમે કરો.
અને બીજી વસ્તુ વાહન જેને લેવાનું હોય એના માટે તો અમે રથયાત્રા ખાસ કહીએ છીએ કે ભગવાન વિશ્વનો નાથ જે રથ ઉપર સવાર થઈને જતો હોય તો એ દિવસ મહામૂલો કહેવાય. તો એ દિવસે જો તમે પણ તમારો રથ કોઈ પણ નાનું 2 વ્હીલર લો, 4 વ્હીલર લો કે નાના બાળકની તમે સાયકલ લો તો પણ અમે એ લોકોને કહીએ છીએ કે તમે રથયાત્રાને દિવસે લો તો તમારું સારું રહેશે. એમાં તમારા વાહનનું પ્રોટેક્શન પણ રહેશે. તમે આખું વરસ આખું જીવન ત્યાં સુધી વાહન ચલાવશો ત્યાં સુધીને તમારા વાહનને કોઈ નુકસાન પણ નહીં થાય એવું આ મુહૂર્ત છે. તો વાહનો માટે તો અમે આજનું મુહૂર્ત શ્રેષ્ઠ ગણીએ છીએ. અને જેના જૂના વાહનો છે એમને પણ કહીએ છીએ કે ભાઈ આજના દિવસે તમે તમારા વાહનને પૂજા કરો, કંકુ છે, ફૂલ અર્પણ કરીને એને થેન્ક યુ કહો. એ પણ આપણો રથ છે, જેમ ભગવાનનો રથ છે એ પણ આપણો રથ છે. 2 વ્હીલર 4 વ્હીલર જે પણ આપણા સાધનો છે, આપણા વાહનો છે એની આપણે આજે પૂજા કરવી જોઈએ. ખૂબ મહત્વપૂર્ણ વાત તમે અહીં ટાંકી છે, કારણ કે ખાસ કરીને જ્યારે વાત વાહનની આવે કે રોજ એના ઉપર સવાર થઈને જ્યારે જે તે ગંતવ્ય સ્થાન પર પહોંચવાનું હોય છે એ લોખંડ સાથે, એ વાહન સાથે એની સાથેની લેણાદેણી પણ આપણા મતલબ એ ખૂબ જ જરૂરી બની જાય છે અને ત્યારે તમારો આ મુદ્દો ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય. પાકું લેણાદેણી તો આપણે જોવી જ પડે છે કે ભાઈ તારીખ પ્રમાણે જે 3 દિવસો મેં કીધા કે અખાત્રીજ છે, વસંત પંચમી છે અને આજે રથયાત્રા છે, આવા જે 3-4 દિવસો છે એ છોડીને પછી ક્યારેક અમારી પાસે ક્લાયન્ટ આવે છે અને અમને પૂછે છે કે મેડમ અમારે વાહન લેવું છે, અમારે 4 વ્હીલર લેવું છે, કયો કલર લઈએ, કયો નંબરનું લઈએ, ક્યારે અમે છોડાવીએ, આવી બધી અનેક સવાલો લઈને અમારી પાસે આવતા હોય છે. તો એ વખતે અમે એની લેણાદેણી જોવી પડે છે, એની જન્મ તારીખ પ્રમાણે એનો સમય જોવો પડે છે, કલર પણ જોઈને કહી શકીએ કે તમે આ કલર લો, આ કલરનું વાહન તમે ખરીદો તો તમારા માટે બેસ્ટ રહેશે. આવા બધા ઘણા ઉપાય છે કે આ તારીખ એટલે ન્યુમરોલોજી પ્રમાણે એમના નામ પ્રમાણે સેટ કરીને અમે એમને વાહનો માટે કહેતા હોઈએ છીએ કે તમે આ વાહન આ તારીખે આ સમયે લો, આ મુહૂર્ત સારું છે. અને એની અંદર કહેવાય છે કે અભિજીત મુહૂર્તમાં જ્યારે વાહન ખરીદવામાં આવે છે તો એમાં બહુ જ સારું રહે છે. અભિજીત મુહૂર્ત માત્ર ને માત્ર 5-7 મિનિટનું જ હોય છે, ઓછામાં ઓછી 5-7 મિનિટ એમ. તો એની અંદર જ્યારે અમે કહીએ છીએ કે વગર વિચારે કોઈ પણ થઈ ગયું હોય તો તમે આ મુહૂર્તમાં તમે વાહન ખરીદો તો તમારા માટે શુભ રહેશે. એમ તો દરેક દિવસે આપણે સારા મુહૂર્તો હોય છે, શુભ લાભ, ચલ મુહૂર્ત, આવા બધા જે મુહૂર્તોની અંદર પણ જો આપણે વાહનની ખરીદી કરીએ તો આપણા માટે શુભ જ રહેશે. બિલકુલ. સાથે સાથે ખાસ કરીને હમણાં જો થોડા સમયની આપણે વાત કરીએ તો થોડો ભારે સમય ચાલી રહ્યો છે એ કહી શકાય. જે રીતે અમુક યોગ બની રહ્યા છે, ગ્રહોની જે યુતિની વાત સામે આવી હતી, પરંતુ તેવામાં આ રીતે અષાઢી બીજનો આ જે તહેવાર છે, આ પ્રકારના દિવસો, આ પ્રકારના એ પરિસ્થિતિને થોડી હળવી કરતા હોય છે. એ વિશે મારે થોડું જાણવું છે. ચોક્કસ. આ અત્યારનો સમય જે 2025 ચાલી રહ્યો છે એ સમય થોડો આપણો ભારે છે. ગ્રહોની દ્રષ્ટિએ જોઈએ તો અત્યારે ગુરુ પણ અતિચારી થઈ રહ્યા હતા અને શરૂઆતથી જ આપણે જે 2025 શરૂ થઈ અને તરત જ 1-2 મહિનામાં આપણે જે પંચમહાભૂત યોગ જે સર્જાયો હતો કે 5 ગ્રહોની યુતિ, 6 ગ્રહોની યુતિ અષ્ટમ સ્થાનમાં બેઠી હતી અને એ બધા યોગોની આપણે બધાએ તમે જોવું હશે કે બધા જ ન્યૂઝમાં ને બધે આગાહી થઈ ગઈ હતી કે આવું કંઈક વિકટ આવવાનું છે. 2025 ભારે છે કારણ કે જે ગ્રહોની યુતિ અત્યારે થઈ રહી છે એ મહાભારતના યુદ્ધ વખતે જે પહેલા વિશ્વ યુદ્ધ થયું હતું એ વખતે જે ગ્રહોની યુતિ હતી તે જ યુતિઓ અત્યારે ચાલી રહી છે. અત્યારે હાલમાં જોવા જઈએ તો મંગળ સાથે કેતુ મહારાજ પરિભ્રમણ કરી રહ્યા છે. તો અત્યારે આપણે જોઈ રહ્યા છે કે જે વિમાન દુર્ઘટના થઈ, પછી જે ઓપરેશન સિંદૂર થયું, એ પહેલાં જે આપણે કાશ્મીરમાં જે કાંડ થયા, આ બધું ઘણું બધું થઈ રહ્યું છે જે હજુ તો એવી પણ વસ્તુઓ થઈ રહી છે કે આપણી જાણમાં પણ નથી, કે આપણે જાણતા પણ નથી. ઘણી જગ્યાએ બસ એક્સિડન્ટ છે, સમૂહમાં લોકોના મૃત્યુ થવા, આ તે બધું થઈ રહ્યું છે, આ ગ્રહોને હિસાબે થઈ રહ્યું છે. તો એવામાં જો રથયાત્રાને દિવસે ભગવાનને વિશ્વ સ્તરે જો પ્રાર્થના કરવામાં આવે, દરેક વ્યક્તિઓ પોતાના માટે તો દરરોજ પ્રાર્થના કરતા જ હોય છે કે ભાઈ મારું સારું કરજો, મારા બાળકોનું સારું કરજો, આ કરજો, તે કરજો, મને આ મકાન લઈ આપો, ફલાણું ઢીકણું આપણે કરતા જ હોઈએ છીએ. પણ એની અંદર પણ આપણે જો વિશ્વ સ્તરે આજના સમયે આપણે પ્રાર્થના કરીશું ને દરરોજે તો જરૂર કંઈક વિશ્વમાં શાંતિ થશે. બરાબર છે? કારણ કે વિશ્વનું આ જે ગ્રહોની હલચલ છે તો પૂરા બ્રહ્માંડમાં થઈ રહી છે. તો એના માટે આપણે વિશ્વ સ્તરે દરેક વ્યક્તિએ જો પ્રાર્થના કરે કે વિશ્વનું કલ્યાણ થજો, વિશ્વમાં શાંતિ થજો, અને એના માટે જો દરેક વ્યક્તિને જે પણ મંત્ર આવડતા હોય ને એ મંત્ર બોલી અને એ પોતાના ઈષ્ટદેવને પ્રાર્થના કરે તો જરૂર આમાં શાંતિ મળશે. નહીં તો પછી આ કાંડ 2025 તો છે
પણ 27-28 સુધીને આ કાંડ થોડા અંતરે વધતા જશે. કળિયુગમાં ખાસ કરીને પ્રીતિબેન એવું કહેવાય છે કે પહેલાં તપ કરવામાં આવતા હતા ભગવાનને પામવા માટે, પરંતુ કળિયુગમાં ફક્ત અમુક મંત્રોચ્ચારથી કે અમુક મંત્રથી જ આપણે ભગવાન સુધી પહોંચી શકીએ છીએ. એમાં પણ આજે તો જ્યારે જગતના નાથ ખુદ દર્શન દેવા માટે સામે ચાલીને જ્યારે ભક્તોના દ્વારે નીકળતા હોય, આજના દિવસે કોઈ વિશેષ પૂજા અર્ચનાનું મહત્ત્વ ખરું કે જે ઘરે પણ થઈ શકે અને અમુક જે રાશિના લોકો હોય તે કરી શકે? ચોક્કસ આજના દિવસનું ખૂબ મહત્ત્વ છે. આજે સવારથી જ ભગવાનને આપણે 2-3 દિવસથી આજે ચાલુ છે રથયાત્રા લગભગ છેલ્લો આ મહિનો બેઠો ત્યાંથી કે હવે રથયાત્રા આવી રહી છે, બરાબર છે. અને એમાં આપણે ભગવાનનું નામ સ્મરણ, જગન્નાથજીના દર્શન કરવા જઈએ, મંદિરોમાં દર્શન કરવા જઈએ, ઘરના મંદિરને સાફ સફાઈ કરી અને સુંદર મજાનો દીવો અને ધૂપ દીપ અર્પણ કરી અને ભગવાનને જે પ્રિય ફૂલો છે, પુષ્પો છે, ફળ ફ્રૂટ છે એ અર્પણ કરીએ. અને ફળ ફ્રૂટમાં પણ આપણે જાંબુ છે, કેરી છે, જેમ આજે કીધું કે કેરી આજે છેલ્લો દિવસે કેરી ખાવા માટેનો આ વર્ષનો, કારણ કે આજે કેરી લાસ્ટ ભગવાનને અર્પણ કરી અને પછી ખવાતી નથી, કારણ કે એની અંદર પછી જીવાત આવી જાય છે. એ આપણે ટેકનોલોજી પ્રમાણે છે, એટલે વિજ્ઞાન પ્રમાણે આપણે એ કેરી નથી ખાઈ શકતા. તો આ બધા ફળ ફ્રૂટ આપણે અર્પણ કરીને ભગવાનને રાજી કરીએ છીએ. ભગવાન માટે આજે કહેવાય છે કે સત્યનારાયણની પૂજા દરેક ઘરમાં જો કરે આજના દિવસમાં શક્ય હોય તો પોતાની જાતે કરે, કાં તો સત્યનારાયણનો જે પ્રસાદ બનાવે છે એ ભાવથી પંચામૃત અને પ્રસાદ આજે આપણા ઘરના ઠાકોરજી છે, કૃષ્ણ ભગવાન છે, દરેકના ઘરે લાલજીનું સ્વરૂપ હોય છે તો એમને અર્પણ કરવામાં આવે તુલસી પત્ર મૂકીને, તો એનું પણ વિશેષ ફળ આજે મળે છે. એટલે આ બધા પ્રસાદને એવું નથી કે સવારના સમયે જ આપણે અર્પણ કરી શકીએ છીએ. રાતના 12 વાગ્યા સુધીને પણ તમે સામાન્ય શીરાનો પ્રસાદ છે, તુલસી પત્ર અર્પણ કરીને, પંચામૃત છે એવું અર્પણ કરીને ઘરના મંદિરમાં જ તમે આ ભોગ ધરાવશો તો પણ અસીમ કૃપા આપણને શ્રી કૃષ્ણ ભગવાન તરફથી પ્રાપ્ત થાય છે. બિલકુલ, સમગ્ર સૃષ્ટિનું જે સંચાલન કરે છે એવા જગતના નાથ, એવા વિષ્ણુના અવતાર, એવા જગન્નાથજી છે, એ જ્યારે આજે નગરચર્યાએ નીકળ્યા છે અને એનું આખું આજે વિશેષ પૂજા અર્ચનાનું મહત્વ છે તે પ્રીતિબેને સમજાવ્યું છે. અને જે રીતે ખાસ કરીને પ્રીતિબેન આપણી જે સંસ્કૃતિ છે એમાં પણ એ જ રીતની કે તમામ જે નાની પૂજાઓ કહેવામાં આવે કે આપણે આપણા જે પ્રસાદનું આયોજન કરવામાં આવે છે કે જે રીતે તમામ તહેવારો ઉજવવામાં આવે છે એ પણ એવું કહેવાય કે એમાં પણ ક્યાંક ને ક્યાંક એક સાયન્સ છે તે રહેલું છે કે જે ઋતુગત રીતે ફળો આવતા હોય છે એ જ આપણે ગ્રહણ કરતા હોઈએ છીએ, એ જ રીતે પૂજા કરવામાં આવતી હોય છે, એ જ રીતે મતલબ કહેવાય ને કે આખો જે માહોલ છે તે બનતો હોય છે. અને એ પણ આપણી સંસ્કૃતિની એક અનેરો રંગ છે એવું કહી શકાય. સાચી વાત છે. આપણે ઋતુઓ પ્રમાણે જે ફળ અને ફ્રૂટ ખાઈએ છીએ એ પણ એક આપણી સંસ્કૃતિ છે. આપણા જે ઋષિમુનિઓ છે એ વિજ્ઞાન પ્રમાણે બધું એમને બંધબેસતું બધું સેટિંગ કરી રાખ્યું છે કે સિંગોડાના ટાઈમે આપણે સિંગોડા છે, જામફળના ટાઈમે આપણે જામફળ ખાઈએ છીએ, પપૈયું જે છે એ અત્યારે તમને જોશો તો બજારમાં ખૂબ મળતા હશે, કારણ કે સુપાચ્ય ખોરાક છે. અત્યારે શું થઈ રહ્યું છે કે ચોમાસું આવી રહ્યું છે, બધાને પેટની ગડબડ થાય, આ તે બધો હેવી ખોરાક ના ખાઈ શકે, તળેલું છે આ બધું ના ખાઈ શકે, તો આ બધા સુપાચ્ય ખોરાકો છે એ બધા આપણે ધાર્મિકતાની રીતે ભગવાનને અર્પણ કરીને જો આપણે ખાઈએ તો આપણા પેટની આપણી જે શારીરિક બાધો છે એમાં એ બધું સેટ વ્યવસ્થિત રહે, એટલે આપણે બીમારી ઓછી આવે. જેમ અત્યારે કીધું કે ભગવાન 15 દિવસ બીમાર રહ્યા હતા અને એમને મગ અને જાંબુ જે સુપાચ્ય છે એ ખોરાક આપ્યો, કાળો છે, ઉકાળો છે, તો એનાથી પણ ભગવાનને સારું, જડીબુટ્ટી છે, ઉકાળો છે, આવા બધા ભગવાનને ભોગ આપી અને ભગવાનને પ્રસન્ન કરવામાં આવે છે. એ વખતે ભગવાનને 9 જાતના પકવાનો છે કે 56 ભોગ છે એવું બધું નથી આપવામાં આવતું, કારણ કે શું છે કે સિઝન પ્રમાણે ભગવાનને જે આ બધું અર્પણ કરવામાં આવે છે એ જ રીતે જો આપણે પણ આપણી જીવન દરમિયાન આ બધો ખોરાક લેતા રહીશું તો આપણું શરીર સારું રહેશે, આપણે ડૉક્ટર પાસે ઓછું જવું પડશે, આપણે બીમાર ન પડીએ અને બધો ખોરાક આપણે સુપાચ્ય રીતે પચી જાય. તો એના માટે આ ફળ ફ્રૂટ આ બધું સિઝન પ્રમાણે આપણે લેવા જોઈએ. બિલકુલ, એ જ આપણી સંસ્કૃતિની મજા છે કે ભગવાને પોતાની લીલાઓ દ્વારા પોતાની કહેવાય ને કે આખી આ બધી લીલાઓ દર્શાવીને કે જે રીતે ભગવાનના આંખે પાટા બાંધવામાં આવે છે, આંખો આવી જાય છે, ખાસ કરીને એ પ્રકારના જે રોગો છે આ સિઝનમાં સૌથી વધારે જોવા મળતા હોય છે. અને ત્યારબાદ જ્યારે ભગવાન બીમાર પડે છે ત્યારે એ પ્રકારનો ખોરાક એટલે ભક્તોને ભગવાન પોતે જાણે કે પોતાના જ સ્વજનો હોય એ રીતે સમજાવે છે. ભગવાનનું મામેરું થાય છે, લોકોમાં અનેરો થનગનાટ, એ કે નાની વસ્તુઓ
છે મતલબ પોતાની લીલાઓ થકી ભગવાન છે તે આપણને સમજાવી રહ્યા છે. સાચી વાત છે. ભગવાન બધી પોતાની લીલાઓ દ્વારા મનુષ્યને, સમાજને સંકેત આપી રહ્યા છે કે તમારું જીવન ધોરણ તમે આ રીતે આગળ વધારો, જેથી કરીને તમને મુશ્કેલી ના પડે. જે ભગવાનના જીવનમાં પણ મુશ્કેલીઓ ઘણી આવી હતી, એટલા માટે જ ભગવાન કહે છે કે મારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી હતી. કૃષ્ણ ભગવાનનું જીવન આપણે જોઈ લો, પાછળનો ઇતિહાસ આપણે જોશો તો કૃષ્ણ ભગવાનને શું સુખ મળ્યું, બરાબર છે? જન્મથી માંડીને મોટા થયા ત્યાં સુધીને, છેવટે એ ગોકુળ મથુરામાં ગયા ત્યાં પણ એમને પૂતના પાછળ પડી ગયા અને રાક્ષસો પાછળ પડી ગયા. એ પછી પણ મામાએ, કંસ મામાએ એમને આ તકલીફમાં મૂકી દીધા. ઘણો બધો ઇતિહાસ છે જે તમે બધા જાણો છો કે કેવી કેવી ભગવાનને યાતનાઓ ભોગવવી પડે છે. તો આપણે તો સામાન્ય મનુષ્ય છીએ, તો ભગવાનની જે લીલાઓ છે એના ઉપરથી આપણે સારા સારા એમના જે સંકેતો છે આપણા માટે, જીવન જીવવા માટે, જે આપણને સમજાવી રહ્યા છે, જો એ પ્રમાણે આપણે જીવીશું ને તો આપણે આપણો સમાજ, આપણું જે જીવન છે એ સ્મૂથલી પસાર કરી દઈશું. બિલકુલ બિલકુલ. અને જે રીતે તમે વાત કરી રહ્યા છો, એક તો કૃષ્ણ ભગવાનનું ને ભગવાન જગન્નાથ છે એ એમનું આખું ઓવરઓલ જે ઓરા કહીએ કે એક સ્ટાઇલ આઇકોન કે આજની જે પેઢી છે એને સમજાવવાની વાત કરીએ તો એ સમયે પીળા પિતાંબર પહેરે, માથામાં મુગટ હોય, સાથે સાથે મતલબ ઘરેણાં પહેર્યા હોય, અને એ રીતે આપણી આજની પેઢી છે સમવોટ એમની સાથે કનેક્ટ કરે, પાછા આખા મતલબ સમગ્ર સૃષ્ટિનું સંચાલન પણ કરે. અને ભગવાન જગન્નાથ હોય કે કૃષ્ણ ભગવાનના આખા અવતારોની આપણે જો વાત કરવામાં આવે તો એમને દરેક સંબંધોમાં ક્યારેય પણ પાછા વળીને નથી જોયું. સતત તેઓ આગળ વધ્યા છે અને એના એક સંબંધો છે, એક વાત છે તે આપણને જીવન જીવવા માટેનો એક અનેરો દિશા નિર્દેશ કરી જાય છે. હા, દરેક એમની તો વાત જ નિરાળી છે. જેમ તમે કીધું કે ભગવાનનો શણગાર કેટલો સરસ હતો કે પીળા કલરનું પિતાંબર, પછી મોર પીછે નાખતા હતા અને ભગવાન મુરલી બજાવતા હતા. બહુ જ સુંદર એમનું જે સ્વરૂપ હતું તે આજે પણ લોકો નવરાત્રિ દરમિયાન એનું અનુકરણ કરી રહ્યા છે. તમારા ઘરે દીકરો આવ્યો હશે કે દીકરી આવી હશે, પણ જ્યારે જન્માષ્ટમી આવશે ને તો તમે એ લાલજીના સ્વરૂપમાં તમારા દીકરાને, દીકરીને શણગારશો જ, અને એના થોડા ફોટા યાદગીરી માટે આપણે રાખીએ છીએ. એટલે ખરેખર એ સ્વરૂપો ભગવાનના અનહદ સુંદર છે. આપણા સનાતન ધર્મમાં તો જાણે આપણી કે દીકરી કે દીકરો પધાર્યો હોય એ સ્વરૂપમાં ફોટો પાડ્યો એટલે જાણે કે સાક્ષાત આપણે એ કૃષ્ણ ભગવાન આવી ગયા. આપણે એવું સરસ અહેસાસ કરીએ છીએ. અને આપણા જે યુવાનો છે એ લોકો પણ નવરાત્રિમાં જુઓ કે બધા જ કૃષ્ણ લાગે છે, બરાબર છે? દીકરીઓ પણ રાધા જેવી સુંદર સરસ ચણિયા ચોરીને આ તે કરીને મસ્ત મજાના નીકળે છે. અને ઘરમાંથી જ્યારે નવરાત્રિના જે નવલા દિવસો શરૂ હોય છે એમાં જો પુત્રવધુ ને દીકરો દીકરી જો નીકળતા હોય ને તૈયાર થઈને, તો માતા પિતાને એવું જ લાગે છે કે જાણે કૃષ્ણ ભગવાનને રાધા અને કૃષ્ણ ભગવાનને ગોપીઓ રમવા નીકળી પડ્યા છે. એટલું સુંદર એ સ્વરૂપ થઈ જાય છે. એટલે એવું નથી કે આજના આધુનિક યુગની અંદર જીન્સ ને શોર્ટી ને આ તે બધું લોકો પહેરતા થઈ ગયા છે, તો એ વસ્ત્રોનો ત્યાગ કર્યો છે. એ વસ્ત્રોને લોકો અપનાવી રહ્યા છે ને ખુશી ખુશી નવરાત્રના દિવસો છે ને. આજકાલ તો હવે શુભ પ્રસંગો જેમ કે લગ્ન પ્રસંગમાં પણ વરરાજા પણ એવા સુંદર કપડાં પહેરીને હવે તો આવે છે. કૃષ્ણ ભગવાન જેવા જ સુંદર પિતાંબર અને જાત જાતના કપડાં પહેરીને હવે લોકો નીકળે છે. પહેલાં એક સમય એવો હતો કે ત્યારે લગ્ન કરવા આવે ને એટલે સૂટ જ પહેરે, પણ અત્યારે શેરવાની છે એ જતી રહી છે. અત્યારે જે સારા ઘરના સભ્ય ઘરના લોકો છે એ લોકો તો પિતાંબર પહેરીને જ લગ્ન કરી રહ્યા છે. બિલકુલ. અને અત્યારે પણ આપણે જ્યારે રથમાં સવાર જગતના નાથને જોઈએ છીએ કેટલું મોહક, મન મોહી લે તેવું, અને પાછા પોતે માયાથી પર, એટલે જે રીતે આખું એમનું જે ગીતામાં પણ જે આખો સંદેશ રહ્યો છે, એમની એક લીલા થકી જે આખો સંદેશ એ લોકોને છાશ વારે આપતા રહે છે એવું કહી શકાય. અને જોઈ શકાય છે જે રીતે આખું માનવ મહેરામણ, મતલબ આપણે એવું કહીએ છીએ કે આજની પેઢીને અમુક વસ્તુ નથી ગમતી, પરંતુ જ્યારે આજે આપણે જોયું કે અબાલ વૃદ્ધો સૌ કોઈ મતલબ ભગવાનની એક ઝલક મેળવવા માટે, એમને મળવા માટે એ અનેરો થનગનાટ, એ જે ઓરા છે, વાઇબ્સ છે, એ જ આખા અલગ જોવા મળતા હોય છે. પાકું. ખરેખર આજે લોકો એટલા બધા ખુશ છે
કે આ ગામડેથી અમદાવાદની જે નગરયાત્રા નીકળી રહી છે ને, તો એમાં ભજન મંડળીઓ જોડાઈ રહી છે. અને મેં તો જોયું છે કે 4-5 દિવસ પહેલાં, અઠવાડિયા પહેલાં લોકો તૈયારી કરતા હોય કે અરે આપણે જગન્નાથની યાત્રામાં જવાનું છે, આપણે ભજન મંડળ લઈને જવાનું છે, અને એટલી બધી તૈયારીઓ કરતા હોય છે. અને એટલા ઉત્સાહમાં તમે જોઈ રહ્યા છો આજે ટીવી પર કે સ્ક્રીન પર કે એટલા ઉત્સાહમાં એ લોકો ભજન ગાય છે, નાચે છે, કૂદે છે, કૃષ્ણમય થઈ ગયા છે કે બસ જાણે કે સાક્ષાત ભગવાન હાજર થયા છે. એટલું સુંદર એ લોકોને આત્માથી પોઝિટિવ એનર્જી આવી રહી છે કે અમે લોકો ખરેખર ભગવાનની નગરયાત્રામાં નીકળી રહ્યા છે, કે ભગવાન સાચે જ આ પૃથ્વી પર આવ્યા છે ને અમે નગરયાત્રામાં છીએ, એવો સરસ એ લોકોને અહેસાસ થઈને આ સનાતન સત્ય છે. આજના દિવસે તમે જો રથયાત્રામાં જશો ને તો તમને ચોક્કસ એવું લાગશે કે ખરેખર આપણે ભગવાનની વચ્ચે છીએ અને ભગવાન આપણી જોડે જ ઊભા છે અને અમે એમની નગરયાત્રામાં જોડાયા છે. તમને બેન એક વાતની ખબર હશે કે આજે શુક્રવાર છે અને ડાકોરમાં રણછોડરાય એટલે જે જગન્નાથજીનું જ સ્વરૂપ છે, શ્રી રણછોડરાય માખણચોર જે આપણે કહીએ છીએ, તો શુક્રવારને દિવસે દર શુક્રવારે, એવું નહીં કે આજના શુક્રવારે, દર શુક્રવારે ડાકોરમાં રણછોડજી પોતાની પત્ની મતલબ લક્ષ્મીજીને, એક લક્ષ્મીજીનું મંદિર છે ત્યાં થોડે દૂર છે, તો તેમાં રથમાં પાલખીમાં સવાર થઈ અને જાણે દર વખતે પેલા વરરાજા પરણવા જતા હોય, આગળ બેન્ડ વાજા વાગતા હોય, એવી રીતે સરસ ઢોલ નગારા સાથે કૃષ્ણ ભગવાન પાલખીમાં બેસીને માં લક્ષ્મીજીને દર શુક્રવારે સાંજે 4:30 થી 5 મળવા જાય છે. એ વખતે જે રણછોડજીનું મંદિર છે ને એમાં તો બિલકુલ સન્નાટો થઈ જાય છે. એ મેં ખુદ અનુભવેલું છે. ત્યાં ખરેખર તમને એવું લાગે કે હા, ભગવાન અહીંથી સાક્ષાત લક્ષ્મીજીને મળવા ગયા છે. ત્યાં લક્ષ્મીજી સાથે થોડી વાર બેસે છે, લોકો એમને ભોગ ધરાવે છે, એમની આરતી પૂજા થાય છે અને એ જ ઠાઠથી થોડીક જ વારમાં, થોડીક જ મિનિટોની અંદર પાછા પોતાના સ્થાને, પોતાના રણછોડરાયના મંદિરે આવે છે. આજે એ જ શુક્રવાર છે અને આજે ભગવાનની આજે રથયાત્રા ડાકોરમાં પણ નીકળી છે. બધા સારા સારા મંદિરો છે, જે મોટા મંદિરો છે રણછોડજીના, શ્રીનાથજીના, એ બધા જ મંદિરોમાં આજે આ રથયાત્રાઓ નીકળે છે. એટલે આ બધા જે ભગવાનની લીલાઓ કહેવાય કે શું કહેવાય, એમ આપણા જે સનાતન ધર્મ સાથે આ બધી વાતો જે સંકળાયેલી છે, ખૂબ અંદરથી વાતો કરતાં પણ એટલો બધો સરસ આનંદ થાય છે. બિલકુલ બિલકુલ. અને એમની તો જેટલી વાતો કરીએ એટલી ઓછી છે પ્રીતિબેન, એવું કહી શકાય. કારણ કે એમનું આખું જે જીવન છે, એમના એક શબ્દો, એમને જે લોકો કે ભાઈ એમને જે સ્વરૂપે લોકોએ જોયા, એમની સાથે રહ્યા, પછી ગોપીઓની વાત હોય કે પછી એમની નાનપણની બાળ લીલાઓ હોય કે પછી દ્વારિકાધીશ તરીકે એક રાજા તરીકેનું એક આખું વાત હોય કે ગીતા જ્ઞાન વખતે જે પોતાનું આખું જે વિરાટ સ્વરૂપ બતાવીને કે ધારે તો એ એક જ ક્ષણમાં સૃષ્ટિનો વિનાશ કરી શકે એટલી શક્તિ ધરાવતા સક્ષમ, પરંતુ એમણે અર્જુનના સારથી બનવાનું પસંદ કર્યું. ને આજની આપણી જે રથયાત્રા છે તેમાં પણ કેટલી સરસ વાત કે જ્યારે બહેન અને ભાઈ સાથે રથયાત્રાએ નીકળે છે, પત્ની છે એ નારાજ થઈ જાય છે અને આખી રાત આજે ભગવાને છે બહાર છે તે વસવાટ કરવો પડશે ને સવારે એ દરવાજા અને એ જે દર્શન છે તે ખુલશે. ચોક્કસ. ખરેખર આજનો દિવસ બહુ જ ભાઈ બહેનો, જેમ કહેવાય કે આગળ મેં કીધું કે ભાઈ બહેનો માટે પણ એક સુંદર સંદેશ છે કે અત્યારે તમે જોયું કે પ્લેન ક્રેશ થયું ને જે પણ અત્યારે હોનારત થઈ, એમાં શું થયું, એમાં DNA ચેક કરવામાં આવ્યા. એમાં નહીં કે કોઈ તમારી ટેકનોલોજી કામ લાગી કે ભાઈ તમારું કોઈ ID પ્રૂફ કામ લાગ્યું કે તમારું આધાર કાર્ડ કામ લાગે છે. એમાં તમારા ભાઈ બહેનોના DNA, માતા પિતાના જે DNA છે એ છે, તે એનાથી જ આની ઓળખાણ થઈ. જે પણ કયું થયું, ખોટું થયું છે, પણ એટલે એ પણ એક સંદેશો આપે છે કે ભાઈ બહેનો સાથે સંપીને સારી રીતે તમે રહો, આનંદ કરો. અને આખા વર્ષનો એક દિવસ પણ તમે 3 ભાઈ બહેનો જે છો કે 4 ભાઈ બહેનો છો, જે પણ ભાઈ બહેનો છે એ સાથે સંપીને એક દિવસ ખાલી કાઢો. એમાં તમે ભૂલી જાઓ કે મારી પત્ની, મારા બાળકો, જે પણ કંઈ છે બધું ભૂલીને ખાલી ભાઈઓ અને બહેનો એક દિવસ તમે એવી રીતના કાઢો. તમને ખૂબ જીવન જીવવાની મજા આવશે. પોતાના નાનપણના દિવસો કૃષ્ણ ભગવાનની જેમ વાગોળો તો પોતાના જે દિવસમાં આવનારી જે નાની મોટી તકલીફો છે ને તે આમ દૂર થઈ જશે. એટલે ખરેખર આજનો દિવસ બહુ જ સરસ છે અને ભાઈઓ અને બહેનોએ ખાસ સમજવા જેવી વસ્તુ છે કે આપણે સંપીને રહેવું જોઈએ અને આવી રીતે પ્રેમથી બહેનો પ્રત્યે પણ આપણે પ્રેમ રાખવો જોઈએ, ભાઈઓ પ્રત્યે પણ આપણે પ્રેમ રાખવો જોઈએ ને કૃષ્ણ ભગવાનની જેમ આપણે આપણા ભાઈઓને અને બહેનોને સપોર્ટ કરવો જોઈએ. જેમ કે કૃષ્ણ ભગવાન રથ પાછળ ચાલે છે જગન્નાથજીનો, આગળ બલરામજીનો છે, વચ્ચે સુભદ્રા છે. કે સુભદ્રાજી વચ્ચે કેમ છે
કારણ કે ભાઈ મોટા ભાઈ આગળ છે કે હું બેનની રક્ષા કરીશ, પાછળ નાના ભાઈ છે અને નાના ભાઈ પણ લક્ષ્મણ જેવા કેવા છે કે એકદમ પાછળ હું ભાઈની ને બંનેની બેનની પણ રક્ષા કરીશ. એટલે બહુ સરસ સંદેશો આપી રહ્યા છે. બિલકુલ. અને એમનું તો સમગ્ર જીવન આપણે જે નાના નાના જે મહાભારતના પણ પ્રસંગો છે, આખી કૃષ્ણ વાર્તાઓ છે, તેના પ્રસંગો કહીએ, રામાયણની જો વાતો કરવામાં આવે તો કંઈક ને કંઈક પ્રસંગ આપણને જીવન જીવવા માટેનો, જે સામાન્ય માણસ છે, જે આ પૃથ્વી પરના વસવાસીઓ છે, એમને કંઈક ને કંઈક એક સંદેશો આપતા જતા હોય છે. અને એમાં પણ ખાસ કરીને એટલે આ પણ એક એવો જ પહેલો પ્રસંગ કે જ્યાં જનરલી લોકો છે તે મંદિરે જતા હોય છે, પૂજા અર્ચના કરતા હોય છે. અને એમાં પણ જ્યારે વાત કૃષ્ણ ભગવાનની કે વિષ્ણુના અવતારની હોય એટલે એમાં અમુક ચોક્કસ જે ક્રાઇટેરિયા હોય છે તે ફોલો કરવા પડતા હોય છે. પરંતુ અહીં પહેલી એવી ઘટના કે જ્યાં નગરનાથ છે તે પોતે બહાર નીકળે છે અને ભક્તોની વચ્ચે આવે છે અને પાછા લાડ પણ કરે છે. પાકું ખૂબ સુંદર આજનો તો દિવસ છે. ભગવાન તો પ્રેમના ભૂખ્યા છે કહેવાય છે ને, કે તમે ગમે એટલું એમને આપો, એમને ધન દોલત કશું નથી જોઈતું, એમને પ્રેમના ભૂખ્યા છે ભગવાન. તો તમે એમને પ્રેમથી જે અર્પણ કરશો, જે લાડ કરશો. આપણે જોઈએ છીએ કે અમુક જગ્યાએ ક્યાંક આપણે ફરવા જઈએ છીએ, પ્લેનમાં જઈએ છીએ, એરપોર્ટ પર જઈએ છીએ, તો ઘણા ભક્તો નાની ભગવાનની, કૃષ્ણ ભગવાનની લાલજીની મૂર્તિ લઈને, લાલજીનું સ્વરૂપ લઈને ફરતા હોય છે અને ત્યાં આગળ લાલાને એટલા લાડ લડાવે છે. જો લાલા આપણી ફ્લાઇટ આવી ગઈ, જો લાલા આજે આપણે આ ખાધું. હોટલમાં પણ મેં ઘણી જગ્યાએ જોયું છે કે ત્યાં આગળ ટેબલ પર બેસાડતા હોય છે, એના માટે દૂધ છે કે મિશ્રી છે સાથે એવું કંઈક ભોગ લાવીને લાલાને અર્પણ કરતા હોય છે. એટલે લાલા માટે તો એટલા બધા લોકો એને એટલો બધો પ્રેમ કરે છે કે બસ આમ જાણે કે બસ દરેકને એવું લાગે છે કે સ્વયં અત્યારે આપણી પાસે જ છે અને એ ખરેખર હકીકત છે. તમે જો એને દિલથી બોલાવશો ને કૃષ્ણ ભગવાનને, આજનો દિવસ તમે મારી સાથે રહો, મારી સાથે વાત કરો, આ તે કરશો તો ખરેખર તમને અહેસાસ થશે અને સનાતન આપણી સાથે આમ જાણે સાક્ષાત ઊભા હોય ને એવો અહેસાસ થાય છે જ. બિલકુલ. અને લોકોમાં પણ એક એવો ભાવ, એક એવી શ્રદ્ધા કે જ્યારે લાલાજી માની ઘરમાં પધરામણી હોય ત્યારે એક સાથે જ જાણે કે એક વ્યક્તિ અથવા તો બાળક તરીકે એમને જ્યારે જોતા હોય છે ઘરનું, અને એમની પૂજા અર્ચના, એમને સવારે જગાડવા, તમે જે રીતે વાત કરી, એમને નવડાવવા, એના વાઘા વેશ કરવા, સાથે સાથે એમને સુવડાવવાથી માંડીને, અને એમાં પણ જો સિઝન વાઇઝ મતલબ ગરમી હોય તો એ પ્રકારના વાઘા હોય, એ પ્રકારનો શણગાર હોય. એટલે આ પણ અનેરા રંગો છે આપણી સંસ્કૃતિના, આપણા સનાતન ધર્મના. સાચી વાત છે. શિયાળામાં એને સ્વેટર, ટોપી, ભગવાનને શરદી ના થઈ જાય, ભગવાનને ઉનાળામાં પાતરા મલમલના વસ્ત્રો પહેરાવવામાં આવે છે. હવે તો કેવું સરસ નાના નાના પંખા, પહેલાં તો પેલા પંખા જે રાજાની આજુબાજુ હતા એ પંખા ખાલી મૂકવામાં આવતા, પણ અત્યારે તો પહેલાં કરતાં અત્યારે વધારે લક્ઝરી થઈ ગઈ છે તો પંખા મૂકે છે. લોકોને શું ભગવાનના ટાટ કરે છે. અને આપણે જો કોઈ ધાર્મિક સ્થળે ગયા હોય ને ત્યાં ભગવાનની બધી વસ્તુઓ મળતી હોય, શણગાર મળતો હોય, ત્યાં જોઈએ તો આપણને અકલ કામ ના કરે, એટલા બધા સરસ સુંદર શણગાર હોય છે, એટલી બધી સરસ એમનો ખાટલો સુવાનો, એની ઉપર પાછી મચ્છરદાની ને પડદા ને એવું બધું જોઈને તો આપણને એવું થાય કે અરે વાહ કેવું સરસ. અને ખરેખર કૃષ્ણ ભગવાન જ્યારે હશે ને તો એમને અત્યારે એવું લાગતું હશે કે આટલો બધા ઠાઠ મારા માટે અત્યારે તૈયાર થઈ ગયા છે. ખાસ કરીને તમે હમણાં જે થોડી વાર પહેલાં વાત કરી એમાં એનર્જીની વાત કરી, અને એનર્જી એ આખો એક કહેવાય ને કે એમાં પણ જ્યોતિષાચાર્યની દ્રષ્ટિએ આ અલામાં ખૂબ જ મેટર કરતું હોય છે. ત્યારે એના વિશે થોડો વધારે પ્રકાશ પાડશો, કારણ કે જે રીતે તમે વાત કરી અત્યારે જે સમય છે એ ઘણો ભારે ચાલી રહ્યો છે, મોટી સંખ્યામાં, અને તમામ લોકોનો એક અલગ ઓરા હોય છે, તમામ લોકોની એક અલગ એનર્જી હોય છે. એ કઈ રીતે ઓવરઓલ કામ કરતી હોય છે? હા, એની અંદર અમુક લોકોના ગ્રહો પ્રમાણે જ્યારે એમની કુંડળીની અંદર દશા, અંતરદશા, પ્રત્યંતર દશાની અંદર કાં તો વર્ષફળની અંદર જો એમને કોઈક એવા ગ્રહોની યુતિ થઈ જતી હોય છે, કાં તો એ ગ્રહોની અસર થતી હોય છે, તો સતત એ લોકો ડિપ્રેશનમાં જતા રહે છે, એમની નેગેટિવ ઉર્જા થઈ જતી હોય છે. પછી અમુક સતત એવા લોકોની વ્યક્તિ, એવા જે નેગેટિવ વિચારોવાળા, જૂનવાણી વિચારોને પકડી રાખનારા, વળગી રહેનારા વ્યક્તિઓ, એવા બધા જો આપણી પાસે હોય કે ફેમિલીમાં હોય ને એની સાથે જો એ વ્યક્તિ બેસે તો પણ એ બાજુવાળાની વ્યક્તિ પોઝિટિવ થવાને બદલે એની પણ ડાઉન થવા લાગે છે. તો એના માટે આપણે કે ભાઈ આવા વ્યક્તિઓને આપણે કાં તો સુધારવા, કાં તો એમને સદમાર્ગે લઈ જવા, કાં તો એમને સારા શબ્દો બોલી અને એમને શિખામણ આપીને કહેવું કે ભાઈ આ એક એ છે, એમાં તમે ડિપ્રેશનમાંથી તમે બહાર આવો. એના માટે સમજાવટ જ, દવા એટલી બધી અસર નથી કરતી. એના માટે આપણે માનસિક રીતે એમને સપોર્ટ કરીએ
તો એની એનર્જી ચોક્કસ એની પોઝિટિવ બને છે. બીજી વસ્તુ, ગ્રહોના ઉપાયો કરીને સારા જ્યોતિષ, સારા એસ્ટ્રોલોજરને બતાવીને, તમારી કુંડળીનું પ્રિડિક્શન કરાવીને પણ તમે ગ્રહો બેલેન્સ કરાવીને પણ તમારી ઉર્જા ઓરાને તમે પોઝિટિવ કરી શકો છો. કારણ કે શનિની ઉર્જાવાળા હશે તે હંમેશા જૂનવાણી થોડું વિચારતા હશે, આગળ વધવા માટે થોડા સ્લો ચાલતા હશે. જે ગુરુની અને મંગળની ઉર્જાવાળા હશે એ મંગળની ઉર્જાવાળા ફાસ્ટ ચાલતા હશે. અને ફેમિલીની અંદર એવું નથી હોતું કે એક જ બધાની ઉર્જા ચાલતી હોય છે, બરાબર છે. એમાં દરેક આજે ગુરુ કોઈનો પાવરફુલ છે, આજે મંગળ છે, શનિ છે, એટલે દરેક પ્રકારની ઉર્જાઓ અલગ હોતી હોય છે. અને એની અંદર પણ વધારે વાસ્તુ એક બહુ મહત્ત્વનું કામ કરે છે કે વાસ્તુ તમારા ઘરનું જો બેલેન્સ હશે તો આજે મંગળ પ્રધાન વ્યક્તિ હશે ને તો પણ એ બેલેન્સ થઈ જશે, ગુરુ પ્રધાન વ્યક્તિ હશે તો પણ બેલેન્સ થઈ જશે. એટલે સૌથી પ્રથમ તમારા ઘરનું વાસ્તુ ખૂબ જ જરૂરી છે, પછી તમારા પોતાના ઉપાય કરાવો. બાકી ઘરનું વાસ્તુ તમે કરાવશો તો બધા ગ્રહો તમારા બેલેન્સ રહેશે ને એની ઉર્જાથી તમે લોકો સુખી થઈ શકશો. બીજી વસ્તુ, ઓફિસ છે કે કોઈ પણ તમારો ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે કે પોલીસ સ્ટેશન છે કે દવાખાનું છે કે કોઈ પણ એનીવે કોઈ પણ તમારી જોબ માટેની કે કોઈ પણ જગ્યા છે, સ્કૂલ છે, કોઈ પણ વસ્તુ, ત્યાંની પણ આપણે એનર્જી, કારણ કે ત્યાં તો 5-25 લોકો નહીં વધારે લોકો પણ આવતા હોય છે, તો એ લોકો પોતપોતાના ઘરેથી અલગ એનર્જી લઈને આવતા હોય છે. તો એનું પણ વાસ્તુ કરાવી અને એને બેલેન્સ કરી અને આપણે જો કરવામાં આવે તો એની પણ ઉર્જા સારી અને વ્યવસ્થિત રહે, તો એ કામ કરવાની લોકોને મજા આવે, એ કામમાં પોઝિટિવિટી હોય તો તમારી જે જોબ છે, જે તમારી ફેક્ટરી છે કે ક્લિનિક છે કે જે પણ શાળા છે, જે પણ કંઈક છે, તો બહુ સરસ ત્યાં આગળ એનર્જી આવવાથી સારા ફાયદા થતા હોય છે. તો આ બધું ખૂબ જરૂરી છે ગ્રહો, અને એના પ્રમાણે જો આપણે કરીએ તો. અને કંઈ ના કરી શકો તો સુંદર મજાનું પૂર્વમાં એક મંદિર મૂકો તમારા ઘરમાં, તમારા ઈષ્ટદેવને, કુળદેવી માતાને તમે એમાં સ્થાપિત કરો અને સવારે સુંદર ચોખ્ખા ઘીનો, ગાયના ઘીનો દીવો કરો, ધૂપદીપ કરો, સાંજ સવાર ધૂપદીપ કરો. અને સુંદર એક તમે અત્યારે તો બધા ઘણા આ બધા સાધનો નીકળી ગયા છે, ટીવીમાં છે કે ફોનમાં છે કે ગમે તે કોઈ ધૂન તમે વગાડો, કાં તો જાતે તમે સવારમાં એ ધૂનનું સ્મરણ કરતા રહો, તો પણ તમારા ઘરની ઉર્જા બેલેન્સ થશે અને તમને પોઝિટિવિટી આપશે. ખૂબ સુંદર મુદ્દો તમે અત્યારે સામે લાવ્યા છો કે ખાસ કરીને મંદિર એટલે કે એવું પવિત્ર એક જગા આપણા ઘરની અંદર કે જે ઉર્જાને સમવોટ બેલેન્સ કરતી હોય છે, એના જો વાસ્તુની વાત કરવામાં આવે કે એને તમે કહ્યું કે પૂર્વમાં તો ખાસ કરીને મંદિર મૂકવું જ જોઈએ, પરંતુ સાથે બીજી કંઈ નાની મોટી જે તમે બેઝિક અમને જણાવી શકો કે વાતોનું ધ્યાન રાખવું જોઈએ. ઘણા બધા લોકો છે કે એક સાથે મંદિરમાં ઘણા બધા જે દેવ છે એમના પણ ફોટોઝને જોવા મળતું હોય છે. આ સલાહભર્યું છે ખરું? એમાં છે ને બધાની પોતપોતાની ધાર્મિકતા ઉપર અસર કરે છે કે કોઈ જગ્યાએ ગયા, જાત્રાએ ગયા, આ મંદિરમાં ગયા, ત્યાં આગળ એમને ફોટો ગમી ગયો તો લઈ આવ્યા, પણ આ ના કરવું જોઈએ. ખરેખર મંદિરની અંદર જો બધા માનતા હોય અને પછી એ પણ વસ્તુઓ કેવું છે, 1-2 મહિના આવે, કોઈક બીજું કે ભાઈ આ નહીં રાખવાની, એટલે ફરી જઈને તમે એને નદીમાં પધરાઈ આવો, કાં તો કોઈ પીપળા નીચે તમે મૂકી આવો. હવે ત્યાં આગળ રફે દફે થઈ જાય, પગમાં આવે છે, ઉડીને કંઈક તમારો ફોટો છે તો કંઈ તૂટી જાય છે કે કંઈક પણ થાય છે, તો એનો દોષ લાગે. એના કરતાં તો આપણે ઘરના મંદિરની અંદર જોઈએ એટલા જ તમે દેવી દેવતાઓ તમે જેને માનતા હોય, ખાસ તો પહેલાં તમારા કુળદેવી છે, કુળદેવતા છે, એમનો તમે ફોટો રાખો કે મૂર્તિ રાખો, જે તમને એમના પ્રત્યે ભાવ છે, જે સ્વરૂપ માટે તમને ભાવ છે એ એક સ્વરૂપ રાખો તમે. અને સાથે તમારા જે દેવી દેવતાઓને વધારે માનતા હોય, જેમ કે મહાદેવજી છે, કૃષ્ણ ભગવાન છે, કે કોઈ પણ તમે જૈન હો છો તો તમારા જે દેવી દેવતાઓ છે એમના તમે ફોટા કે પ્રતિમાને તમે મૂકો અને મૂર્તિને સ્થાપિત કરો ને એના પ્રત્યે તમે ભાવ આપીને જો પૂજા કરો તો એ વધારે સારું રહેશે. બાકી જોઈએ છે કે આટલા બધા ભગવાનો તમે મંદિરમાં મૂકી દો છો તો તમે એમની સાથે ન્યાય નથી કરી શકતા. નથી, ચાલો આ ભગવાનને કરવાનો બાકી રહો, આ ભગવાનને બાકી રહો, આરતી કરીએ છો તો આ ભગવાનને આરતી ફેરવવાની બાકી રહે, એટલે આવા ભાવની અંદર તમે સારી રીતે પૂજા નથી કરી શકતા. એના કરતાં તો એકાગ્રતા એ જ રહેશે કે તમારા કુળદેવી, એટલે કુળદેવીની અંદર બધા જ દેવી દેવતાઓ આવી ગયા, અને કુળદેવતા કે જે ઈશ્વરને તમે માનો છો, કૃષ્ણ ભગવાન છે કે શિવજી છે કે રામ ભગવાન છે, જેને પણ તમે માનતા હોય એટલા જ રાખો કે જેની સાથે તમે ન્યાય કરી શકો ને આત્માથી તમે જોડાઈ શકો. આ તો કેવું હતું કે આ ભગવાનને છોડીને આ ભગવાન, આ ભગવાનને છોડી આ ભગવાન, એટલે મંદિરમાં તમે પ્રાર્થના કરો, કદાચ તમારો વિકટ સમય આવી ગયો તો પ્રાર્થના કરો તો ઘડીકમાં આ બાજુ જશો, ઘડીકમાં આ મંદિરમાં જશો. એના કરતાં તમે ઓછા ભગવાન રાખો પણ દિલથી રાખો અને એમની સેવા પૂજા કરો, એમને ભોગ ધરાવો, એમની સાથે વાતો કરો, દુઃખ સુખની વાતો કરો, તો ચોક્કસ એમાં તમને કંઈક રસ્તો મળશે.
બિલકુલ બિલકુલ. અને આપણી સંસ્કૃતિમાં તો ખાસ કરીને કહેવાય છે કે જ્યારે જે આપણી જે પવિત્ર ગીતા છે, ભગવદ્ ગીતા, કદાચ તમે ક્યારેક મૂંઝાયેલા હોય તો એમાંથી તમને કોઈ પણ જટિલ પ્રશ્ન હોય એનો જવાબ છે તે અચૂકપણે મળી જતો હોય છે. અને એમાં પણ આજે આપણે જે ઉજવી રહ્યા છીએ 148મી ભગવાન જગન્નાથની આ નગર યાત્રા અને તમામ પડે પડના દ્રશ્યો આપના ટીવી સ્ક્રીન પર TV 13ના માધ્યમથી. જગન્નાથની 148મી રથયાત્રા જ્યારે યોજાઈ રહી છે તે ત્યારે મોસાળમાં સરસપુર આવીને પહોંચી હતી. ત્યારે અમે પોતાના મોસાળમાંથી મામેરું આગળ જશે. ગજરાજને પણ મોટી સંખ્યામાં આજે રથો આવ્યા છે, લાભ લેવા માટે ઉમટી પડ્યા છે. વર્ષ આખું રથયાત્રાની યાદ જોતા હોય છે ત્યારે રથયાત્રા જયારે આવે ત્યારે એનો ઉત્સાહ જોવા મળે છે અને અત્યારે રથના દર્શન કરી અને ધન્યતા અનુભવતા હોય છે. કેમેરામેન રવિ ચાવડા. તો મંદિરમાં કોણ છે? રાજા રણછોડ છે, માખણનો ચોર છે, રાજા રણછોડ છે ના નાદથી અત્યારે સમગ્ર અમદાવાદ છે તે ભક્તિમય બની ગયું છે. આભાર પ્રીતિબેન, તમે અમારી સાથે જોડાયા અને આખી જે ઘણી બધી વાતો છે તેના પર પ્રકાશ પાડ્યો છે. અને અમારું જે આ મહાકવરેજ છે ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને તે યથાવત રહેશે. હાલ રોકાઈશું એક વિરામ માટે.